કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે 7.3 ના બે દાખલા જોયા હતા. એમાં અલગ અલગ ઘણી ટાઈપના બીજા દાખલા કરવાની પણ ટ્રાય કરી અને ઈ જોયા હતા. બરાબર. હવે આજે જે ચાલુ કરશું એ 7.2 ના છઠ્ઠા દાખલાથી કરશું. બરાબર. શું કામ છઠ્ઠાથી? તો કે ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો છે ને બહુ સહેલા છે. એમાં તમને હોમવર્કમાં દેવાના છે. બરાબર. પણ ઈ ત્યારે તે લેક્ચર પૂરો થશે ને ત્યારે હું અહીં રકમ લખી નાખીશ. બરાબર. કારણ કે મને ખબર છે હજી ઘણા ટેક્સ્ટબુક ડાઉનલોડ નહીં કરી હોય. જો ટેક્સ્ટબુક ડાઉનલોડ કરી હોય તો 7.3 ના ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો બહુ સહેલા છે. તમારાથી થઈ જાય એવા છે. એકદમ ઈઝી. બરાબર. ચાલો છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં એવું કીધું છે કે n-1p3. તમને કીધું ને અમુક દાખલામાં તમારે ફોર્મ્યુલાની જરૂર પડશે. n-1p3 છેદમાં np4 બરાબર 1/9 બરાબર 1/9. તો n ની કિંમત શોધો. બરાબર. હવે એકવાર પાછું યાદ કરાવી દઉં જૂનું કે આપણે આવું કંઈક કર્યું હતું કે જો 10p4 હોય ને તો એ બે રીતે મળે. એક ફોર્મ્યુલા હતી 10 ફેક્ટોરિયલ છેદમાં 10 - 4 6 ફેક્ટોરિયલ. આવી યાદ npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. એટલે કે 10 ફેક્ટોરિયલ એટલે 10 9 8 7 6 ફેક્ટોરિયલ. આવી ગયા 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કેન્સલ. એટલે બીજી રીતે આપણે એમ કીધું હતું કે 10p4 એટલે 10 થી ચાલુ કરવાનું, એક એક બાદ કરતા જવાના, 4 અંક લખવાના કારણ કે 4 છે એટલે કે 10 10 માંથી જે 9 9 માંથી જે 8 8 માંથી જે તો 7 થઈ ગયા 4 અંક 1 2 3 ને 4. તો અહીંયા આપણી પાસે છે 3 n-1p3. તો ચાલુ ક્યાંથી કરવાનું? અહીંયા 10 હતા એટલે હું 10 થી ચાલુ કરતો હતો. બરાબર. તો અહીંયા n-1 છે તો હું ક્યાંથી ચાલુ કરીશ? n-1 થી. તો કે n-1 એમાંથી એક બાદ કરો તો કેટલા થાય? કે n-2. એમાંથી પાછો એક બાદ કરો તો કેટલા થાય? n-3. 3 હતા એટલે મારે 3 અંક લખવાના હતા. તો આ 1 આ 2 અને આ 3 અંક મેં લખી નાખ્યા. છેદમાં np4 ક્યાંથી ચાલુ કરવાનું? તો કે અહીંયા જે અંક હોય ત્યાંથી. અહીંયા કયો અંક છે? તો કે n. તો મારે અહીંયા ચાલુ કરવાનું થશે n થી. તો કે n કેટલી વાર પાછળ જવાનું? 4 વાર. મીન્સ n ને ગણીને 4 એટલે કે 1 એમાંથી એક બાદ કરો તો n-1, એમાંથી પાછો એક બાદ કરો તો n-2 અને એમાંથી પાછો એક બાદ કરો તો n-3 છેદમાં 1/9. બરાબર. કેન્સલ. તો શું થયું? તો કે 1/n બરાબર 1/9. બરાબર. તો n બરાબર કેટલા થશે? 2 નો વ્યસ્ત કરી નાખી એટલે n બરાબર થાય 9. ચેક કરવાનું છૂટ. અહીંયા 9 ની જગ્યાએ 9 મૂકી અને જો કે જવાબ 1/9 આવે છે કે નહીં, સાચો છે કે નહીં. વેરીફાઈ કરવું હોય તો કરી લેજો. હવે બીજો દાખલો આના જેવો પણ એમાં થોડો ટ્વિસ્ટ આવશે કે 5pr. સાતમો દાખલો એનો પેલો 5pr is equal to 2 into 2 ગુણ્યા 6pr minus 1. તો r ની કિંમત શોધો. હવે આ દાખલામાં આપણે શું કર્યું હતું? તો આની પહેલા આપણે જે દાખલા કરતા એમાં શું કરતા કે ભાઈ 6p3 હોય તો આપણે 6 5 4 1 2 3 વાર અંક લખવાનો એક બાદ કરીને. કારણ કે અહીંયા મને ખબર હતી મારે 3 વાર પાછળ જવાનું છે. બરાબર. એ જ રીતે જો 6p4 હોય તો 6 5 4 3 1 2 3 ને 4 6 સહિત બીજા 3 એટલે 6 ઉપરાંતના 3 એટલે 6 સહિત 4 અંક થવા જોઈએ. 4 વાર પાછળ જવાનું. પણ આ દાખલામાં તમારી પાસે અહીંયા છે r. 5 થી ચાલુ કરી r વાર પાછળ જવાનું. કેટલી વાર? r વાર. અહીંયા સુધી જાશું. તો કેમ ખબર પડે? અહીંયા તમારી પાસે અંક હતો.
3 અને 4 ઈ જ રીતે અહીંયા અંક હતો n-1 p3 n p4 તો મને ખબર હતી કે મારે n p4 એટલે કે n સહિત 4 અંક આવવા જોઈએ એક એક બાદ કરીને એટલે કે 1 2 3 4 થઈ ગયા કારણ કે 4 હતા પણ જો હું તમને એમ કહી દઉં કે n pr તો એક એક અંક બાદ કરીને r સુધી જવાનું કાઈ ખબર પડે નહીં તો ઈ ટાઈપ નો દાખલો હોય તો તમારે ફોર્મ્યુલા જ લખવી પડે n pr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ એટલે જ્યારે અહીંયા અનનોન વેલ્યુ આવે ત્યારે તમે ડાયરેક્ટ આ રીત કરી શકો નહીં બાકી આ રીત કરો તો ચાલે એક્ઝામમાં આ મેથડ ચાલશે પણ જો આ રીતે આવે તો તમારે ફોર્મ્યુલા યુઝ કરીને જ કરવું પડે બરાબર તો 5pr ની ફોર્મ્યુલા શું થાય npr ની ફોર્મ્યુલા તો n ની જગ્યાએ શું આવી ગયો 5 તો 5pr ની ફોર્મ્યુલા તો કે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઈનસ r ફેક્ટોરિયલ બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ 2 into 6pr minus 1 n ની જગ્યાએ 6 r ની જગ્યાએ r minus 1 તો n એટલે 6 ફેક્ટોરિયલ છેદમાં r minus 1 સોરી n minus r n એટલે 6 minus r એટલે અહીંયા r minus 1 એના ફેક્ટોરિયલ રેડી હવે 5 ફેક્ટોરિયલ એમને 5 minus r ફેક્ટોરિયલ એમને 2 એમને 6 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ એમાં મોટું કોણ તો કે 6 ફેક્ટોરિયલ લખો એટલે તમને ખબર 6 ફેક્ટોરિયલ એટલે કે 6 5 4 3 2 1 આમ લખી શકો હવે આ 5 4 3 2 1 આટલે પાછું શું લખી શકાય તો કે 5 ફેક્ટોરિયલ લખી શકાય તો આ 6 ફેક્ટોરિયલ ને 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ લખીશ રેડી આ કૌંસ ખોલો 6 માઈનસ કૌંસમાં r minus 1 તો આ કૌંસ ખોલો તો શું થાય 6 માઈનસ r માઈનસ માઈનસ પ્લસ 1 બરાબર તો 6 ને 7 માઈનસ r ફેક્ટોરિયલ આ રીતનું થયું તો બે બાજુથી શું કેન્સલ થશે કે 5 ફેક્ટોરિયલ કેન્સલ આવી કેન્સલ બરાબર કેન્સલ નથી કરતો વળી પછી આગળ તમારે વાંચવું હશે દેખાશે નહીં એટલે આ રીતે કેન્સલ થઈ ગયું બરાબર અહીંયા વધશે 1 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયું તો અહીંયા વધશે 6 ગુણ્યા 2 એટલે કે 12 2 નો છેદ બાકી અહીંયા છેદમાં 5 માઈનસ r ફેક્ટોરિયલ અહીંયા છેદમાં 7 માઈનસ r ફેક્ટોરિયલ હવે 7 માઈનસ r અને 5 માઈનસ r એમાંથી આપણે જેમાં કેમ 6 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ હતા એટલે 6 ફેક્ટોરિયલ નો 5 ફેક્ટોરિયલ સુધી લઈ ગયો અને પછી કેન્સલ કર્યા તો 7 માઈનસ r અને 5 માઈનસ r એમાંથી મોટું કોણ તો કે 7 માઈનસ r 7 માઈનસ r માંથી એક બાદ કરો તો 6 માઈનસ r થાય 6 માઈનસ r માંથી એક બાદ કરો તો 5 માઈનસ r થાય મીન્સ અહીંયા જે ફેક્ટોરિયલ છે તો આ 5 માઈનસ r ફેક્ટોરિયલ નું એમ લખું 7 માઈનસ r ફેક્ટોરિયલ છે એમાં 7 માઈનસ r એમાંથી એક બાદ કરો તો 6 માઈનસ r એમાંથી એક બાદ કરો તો 5 માઈનસ r હવે અહીંથી એક અહીંથી 4 માઈનસ r 3 માઈનસ r એમ ગુણ્યા 1 સુધી લખવાની જરૂર નથી કારણ કે અહીંયા છે ઈ જ અહીંયા છે એટલે હવે આપણે ઊભા રહી જશું બ્રેક મારી દીધી એટલે કે ફેક્ટોરિયલ ની નિશાની મૂકી દીધી બરાબર અહીંયા આપણે આવો દાખલો કર્યો તો હાવ ક્યાં 7.2 માં કે 10 ફેક્ટોરિયલ ના છેદમાં 7 ફેક્ટોરિયલ હોય તો 10 9 8 એ 7 ફેક્ટોરિયલ ઊભા રહી જાય અને પછી બેને કેન્સલ કરી નાખતા એ જ રીતે 7 માઈનસ r માંથી બાદ કરો 1 તો 6 માઈનસ r એમાંથી એક બાદ કરો તો 5 માઈનસ r ની આપણે ઊભું રહી જવાનું બ્રેક મારી દેવાની લાઈક આપણે બે બાજુથી 5 માઈનસ r ફેક્ટોરિયલ કેન્સલ કરી શકીએ બરાબર તો બે બાજુથી 5 માઈનસ r ફેક્ટોરિયલ 5 માઈનસ r ફેક્ટોરિયલ કેન્સલ અહીં કેન્સલ રેડી તો હવે અહીંયા સામે આવે ગુણાકારમાં એટલે 7 માઈનસ r ગુણ્યા 6 માઈનસ r બરાબર 12 બે કૌંસનો ગુણાકાર થાય
10મા ધોરણમાં 9મા ધોરણમાં નવા ઘણા દાખલા આવ્યા એટલે આ તો આવડતું જોઈએ. 7 ગુણ્યા 6 તો કે 42, 7 ગુણ્યા -8 -7 8 -8 ગુણ્યા 6 -4 -8 ગુણ્યા -8 પ્લસ r સ્ક્વેર બરાબર 12. તો r સ્ક્વેર માઈનસ 7r માઈનસ 4 માઈનસ 13r વત્તા 42. 12 આ બાજુ આવે તો માઈનસ બરાબર 0. એક કામ કરી એક સ્ટેપ કટ કરી નાખી. 12 ને આ બાજુ પહેલેથી જ માઈનસ લીધી બરાબર. અહીંથી 12 આ બાજુ આવે તો માઈનસ, તો આપણું એક સ્ટેપ બચી જાય. એક સ્ટેપ બચી જાય. સીધું અહીંયા લખી શકાય r સ્ક્વેર 7 ને 6 13r 42 માંથી 12 જાય તો 30 બરાબર 0. 10મું ધોરણ અવયવ પાડો. કઈ રીતે ગણતા? તો કે આનો સહગુણક ને આ બે નો ગુણાકાર. એટલે 1 ગુણ્યા 30 એટલે કે 30 ના ભાગ પાડવાના કે 13 આવે. ગુણાકાર 30 થવો જોઈએ, સરવાળો 13 થવો જોઈએ. સરવાળો એટલે કે વચ્ચે માઈનસ છેલ્લે પ્લસ, એટલે વચ્ચે તમારે બે માઈનસ મૂકવાના એટલે માઈનસ ગુણ્યા માઈનસ અહીંયા પ્લસ આવે અને બે માઈનસ નો સરવાળો કરો નિશાની કોની આવે? માઈનસ ની. તો 30 ના ભાગ પાડો 13 તો કે 10 ગુણ્યા 3 30. તો r સ્ક્વેર માઈનસ 10r માઈનસ 3r વત્તા 30 બરાબર 0. 13 ના બે ભાગ પાડ્યા 10 ને 3 માઈનસ 10 માઈનસ 3 માઈનસ 13 માઈનસ 10 ગુણ્યા માઈનસ 3 પ્લસ 30. રેડી? હવે આ બેમાંથી શું કોમન આવશે? તો કે r કૌંસમાં r માઈનસ 10. આ બેમાંથી શું કોમન આવશે? તો કે માઈનસ 3 કૌંસમાં r માઈનસ 10. આ બેમાંથી શું કોમન આવશે? તો કે r માઈનસ 10 ગુણ્યા r માઈનસ 3 બરાબર 0. એનો મતલબ r માઈનસ 10 બરાબર 0 અથવા r માઈનસ 3 બરાબર 0. તો કે r બરાબર 10 અથવા r બરાબર 3. r ની કિંમત 10 થશે અને r ની કિંમત 3 થશે. પણ હવે અહીંયા પ્રશ્નમાં જો હું અહીંયા r બરાબર 10 મૂકું તો r બરાબર જો 10 મૂકો તો અહીંયા શું થઈ જાય? 5p10 મીન્સ n કરતા r મોટો, n લેસ ધેન r. n r કરતા નાનો થયો, n લેસ ધેન r થયો. એ શક્ય નથી. આપણે જ્યારે પણ શરત મૂકી ત્યારે પહેલી ફોર્મ્યુલા બનાવી ત્યારે સૌથી પહેલી શરત એ લઈ હતી કે કોઈ પણ વખતે npr તો જ શક્ય હોય જો n ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r હોય. તો જ npr વ્યાખ્યાયિત થાય. બાકી npr વ્યાખ્યાયિત થાય નહીં. બરાબર? એટલે અહીંયા જો r બરાબર 10 મળે તો ઈ 5p10 થાય. અહીંયા તો n છે r કરતા નાનો થઈ ગયો એટલે ઈ શક્ય નથી. તો r બરાબર શું થાય? કે 3. એટલે r નો જવાબ થશે 3. રેડી? તો આ એ ટાઈપનો દાખલો હતો કે જેમાં મારે કમ્પલસરી ફોર્મ્યુલાનો યુઝ કરવો જ પડે. ફોર્મ્યુલા યુઝ ન કરું તો દાખલો થાય નહીં. કમ્પલસરી ફોર્મ્યુલા યુઝ કરવી જ પડે. તો આ બે દાખલા એવા હતા કે જેનો મારે ફોર્મ્યુલા યુઝ કરવી પડે. બાકીના ક્રમ ચેઇન આપણે મોટાભાગના દાખલા એવા જોયા કે જેમાં મારે ફોર્મ્યુલાની જરૂર નથી પડતી. હું ડાયરેક્ટલી બોક્સ મેથડથી દાખલા કરી શકું છું અને જે આગળ હમણાં દાખલા જોશું એ તમે બોક્સ મેથડથી કરી શકો. બરાબર? ચાલો આ બે દાખલા વ્યવસ્થિત રીતે ગણતરી બધાને સમજાઈ ગઈ હશે એ હું ધારી લઉં છું. મેથ્સ વાળા હંમેશા ધારી લે. નો સમજણી હોય તો આને આ દાખલો બીજી વાર રિપીટ કરીને વિડીયોમાં જોવો તોય નો સમજાય મને ફોન કરજો કે મેસેજ કરજો, હું તમને જવાબ આપી દઈશ. પણ છે સહેલું, સમજાય જ જાશે. બરાબર? અઘરી વસ્તુ આપણે ભણીએ જ નથી કઈ. અઘરી વસ્તુ તો ભણી જો કઈ અઘરું આવતું હોય. આમાં કઈ અઘરું આવતું જ નથી. મેથ્સ આખું આવું હેલું જ છે. અત્યારે તમે જો ટેક્સ્ટ બુક કોઈએ ડાઉનલોડ કરી હોય અને જોવો ને તો આજનો લેક્ચર પૂરો થશે ને ત્યાં સુધીમાં આપણે 50% ચેપ્ટર પૂરું થઈ ગયું છે. ચેપ્ટરમાં તમે જોવો તો 7.3 પછી 7.4 7.5 અને સ્વાધ્યાય 7 મિસલેનિયસ એક્સરસાઇઝ છે. પ્રકરણનો સ્વાધ્યાય 7 કે છે. 3 સ્વાધ્યાય રહેશે. 3 સ્વાધ્યાય આપણે પૂરા કરી નાખશું. રેડી? 8મો દાખલો બહુ સહેલો છે. ઇક્વેશન કોઈ સમીકરણ નથી આવતું. પ્રશ્નમાં શબ્દ આપ્યો છે. પ્રશ્નમાં શબ્દ આપ્યો છે તમને ઇક્વેશન. E Q U
ઇક્વેશન માં આવતા મૂળાક્ષરોની મદદથી મૂળાક્ષરોની ફેરબદલી કરીને કેટલા શબ્દ બનાવી શકાય. દરેક શબ્દનો એક જ વખત ઉપયોગ કરવાનો છે. આના પહેલાના લેક્ચરમાં આપણે જે કર્યું હતું બરાબર, ઓલા બધા નામ લખ્યા હતા. ચલ્લા સરનું નામ લખ્યું હતું ચલ્લા, રાજુ સરનું નામ લખ્યું હતું રાજેશ, દિગ્વિજય સરનું નામ લખ્યું હતું દિગ્વિજય, હેમલ સરનું નામ લખ્યું હતું હેમલ. બરાબર, એવા બધા શબ્દ યાદ કરો. બરાબર, અને ત્યારે આપણે જોયું હતું કે આના બધા અક્ષરોને હું ફેરવી નાખું બરાબર તો હું કેટલા શબ્દ બનાવી શકું. એવો જ છેલ્લો દાખલો છે. બરાબર, આ તો વચ્ચે આવ્યો, જૂનું તમારે રિવિઝન થઈ જાય એટલે આપણે અહીંયા કરી. તો કે પહેલા શું કરવાનું, તો કે સરમૂળાક્ષર ગણવાના. કેટલા મૂળાક્ષર, તો કે 1 2 3 4 5 6 7 8. બાલ મંદિરમાં પડતો એવું લાગે ને, લાઈનમાં એકલા લખો 1 થી 10. 1 થી 10 ઈ નથી આવ્યા, 1 થી 8 જ આવી પાછું. 1 2 3 4 5 6 7 ને 8. હવે જો આમાં એક અક્ષર રિપીટ થાય છે, તો એ કે નથી, યુ કે નથી, યુ એ ટી આઈ ઓ એન. એકેય અક્ષર રિપીટ થતો નથી. રિપીટ નો થતો હોય તો બહુ સારું. બરાબર, રિપીટ નો થતો હોય તો કુલ કેટલા શબ્દો બને, તો કે કુલ શબ્દ બને 8 ફેક્ટોરિયલ. જો રિપીટ થતો હોય તો એટલા વડે મારે ભાગવા પડે, પણ અહીંયા તો કઈ ભાગવાનું છે નહીં, કારણ કે કોઈ રિપીટ થતો નથી. 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ તો હવે ગમે એને પૂછો એ આવડે સર. કાઈ નો 8 ફેક્ટોરિયલ એક એક બાદ કરતા જવાના, ગુણાકાર કરતું જવાનું. ક્યાં સુધી? 1 સુધી. આગળ બરાબર. તો 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 4 24, 24 ગુણ્યા 5 120, 120 ગુણ્યા 6 720, 720 ગુણ્યા 7 749, 20 ગુણ્યા 4 140 બીજા 49 ને 140 એટલે 5040, 5040 ગુણ્યા 8. ઓહો, 5040 ગુણ્યા 8 એટલે 5000 ગુણ્યા 8 40000, 40 ગુણ્યા 8 એટલે 320, 40320 થાય. આપણે એકવાર ચેક કરી લો, રિસ્ક નથી લેવું. 5080 ગુણ્યા 8 5040 કેટલા હતા? હા 5040 720 49 બીજા 140 5040 ગુણ્યા 8 એટલે 0 8 ચોક 32 3 8 50 રાઈટ સાચું બોલ. એટલે 40320 ખાસ ગુણાકાર આવડી ગયો ભાઈ ભાઈ. ચાલો નેક્સ્ટ. બરાબર, આવો હીરો 7.3 નો હતો, બધાને આવડી જાય એવો. 9મો દાખલો સહેલો છે, તમારે જાતે કરવાનો. 10મો દાખલો ઈ થોડોક નહીં જાજો બધો અલગ છે. એવા દાખલા આપણે હજી સુધી કર્યા નથી. બરાબર, જોઈએ મજા આવશે. સૌથી પહેલા તો સ્પેલિંગ લખીશ ને ત્યાં તમને દાંત આવશે. એવો મસ્ત સ્પેલિંગ આપ્યો છે આપણને, મોજ આવી જાય. 10મો દાખલો મિસિસિપી છે ને, મજા આવ્યો. મિસિસિપી બરાબર. હવે પ્રશ્ન એમ કીધો છે કે મિસિસિપી do the four eyes not come together. ચારે આઈ ભેગા નો આવવા જોઈએ. ચારે આઈ ભેગા આવવા જોઈએ નહીં. બરાબર, એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે આ ટાઈપના પ્રશ્ન પૂછાય ત્યારે શું કરવાનું, એના માટે પહેલા આપણે એક નાનકડું ઉદાહરણ લઈએ. શું લેશું? હા, દીદીવાળું લઈએ. જયા. યાદ કરવામાં કુલ શબ્દ કેટલા બન્યા હતા, તો કે 4 ફેક્ટોરિયલ બન્યા, 2 ફેક્ટોરિયલ એટલે કે 12 શબ્દ બન્યા હતા. બરાબર. હવે હું એમ કહું કે 2 એ ભેગા આવવા જોઈએ, એટલે આપણે ઈ ગોતી કે 2 એ ભેગા આવવા જોઈએ. તો એમાં શું કરવાનું, તો કે ઈ 2 એ જે ભેગા આવવા જોઈએ ને એને બાંધી દેવાના. ઈ 2 એ ભેગા આવવા જોઈએ ને મારે બાંધી દેવાના. એટલે હું તમને એમ કહું કે આ 4 બ્લોક છે બરાબર, 12 રીતે ગોઠવાય. પણ હું તમને એમ કહું કે આ 2 ગ્રીન જ્યાં રહેશે ને ભેગા રહેશે, બંધાઈ ગયા. આ ફરશે નહીં, મીન્સ આ છૂટા પડશે નહીં. બરાબર. તો હવે હું આને કેટલી રીતે ગોઠવી શકું? જોજો, આ 2 ભેગા જ રહેવા જોઈએ. તો એક અહીંયા આવ્યો છે, અહીંયા આવી ગયો. ચાર થઈ ગયા. હવે હું એમ કહું છું કે આ 2 ભેગા રહેવા દે.
આ બે ભેગા રહેવા જોઈએ. આ બે ભેગા રહી ગયા. હવે આનો કેટલી રીતે ગોઠવી શકો? તો કે આ જ્યાં જશે ત્યાં ભેગા થશે, જ્યાં જશે ત્યાં ભેગા જશે, એટલે આ બે વચ્ચે તમે કેટલી વસ્તુ ગણી શકો? તો કે એક જ. આ બે વસ્તુ જ્યાં જશે ત્યાં ભેગી જશે. એક આ ગોઠવણી થઈ, બીજી ગોઠવણી થઈ, બરાબર. પહેલેથી ચાલુ કરીએ. આ પહેલી ગોઠવણી થઈ, આને નાને ફેરવી નાખો. આ બીજી ગોઠવણી થઈ, હવે આગળ લઈ આવું. આ ત્રીજી, પાછા આને નાને ફેરવી નાખો. ચોથી, હવે આ હવા આગળ આવી ગઈ. પાંચમી, આમ જાય. છઠ્ઠી, 6 રીતે ગોઠવાય. મજા આવી? હાલો હજી એક વાર જોજો, હરખું ધ્યાન દેજો, પછી કેતા નહીં ખબર ન પડી. આ બે ભેગા રહેવા જોઈએ. આ બે ને મેં વચ્ચે ગમ ચોટાડી દીધું છે, એટલે આ બે છૂટા પડે એમ છે નહીં. રેડી? આ પેલી ગોઠવણી, બીજી, ત્રીજી, ચોથી. રેડી? પાંચમી અને છઠ્ઠી. તો કેટલી રીતે ગોઠવાનું? 6 રીતે. બરાબર. ઈ જ દાખલો અહીંયા છે. ઈ જ દાખલો અહીંયા કે જોયા તો જે બે હતા ઓલામાં મેં શું કર્યું હતું તો ગ્રીન કલરના બ્લોકમાં છે વચ્ચે ગમ ચોટાડી દીધું હતું. આ બે ની એની વચ્ચે મેં ગમ ચોટાડી દીધું, ભેગા કરી દીધા. બરાબર. અને આ જે ને વાય તો જે બે ભેગા કરી દીધા એના વચ્ચે કેટલા લખાય? એક જ. 2 3. તો કેટલી રીતે ગોઠવણી થઈ? તો કે 3 ફેક્ટોરિયલ એટલે કે 6. જો અહીંયા બે અલગ અલગ અક્ષર આવે અને એના બે અક્ષર કેવા છે? સરખા. જો અલગ અલગ અક્ષર આવે તો શું કરવાનું? એવા દાખલા આગળ આવશે. બરાબર? ત્યારે જોશું. અત્યારે અહીંયા શું છે તો કે 4 i સાથે રહેવા જોઈએ નહીં. બધા i સાથે ન હોય તો હું એને એમ ગણી શકું કે ફૂલ શબ્દ માંથી બધા i, કોઈ પણ પી છે, બધા i છે, પ્રશ્ન જોઈ લો. બધા i છે. ઓકે. બધા i સાથે હોય. રેડી? સીધું ન હોય નહીં મળે, આ રીતે મળશે કે પેલા ફૂલ શબ્દ ગોતી લેવાના, એમાંથી બધા i સાથે હોય મારે બાદ કરી નાખવાનું. હવે જો બધા i મારે ભેગા રાખવાના છે તો હું શું કરીશ? બધા i ભેગા હોવા જોઈએ. ચારેય i ને શું કરીશ? બાંધી દઈશ. ચારેય i ને દોરીથી બાંધી દીધા, નોખા પડે નહીં. બાકીના અક્ષર લખો. m s s s s p p. રેડી? હવે જેટલા બાંધ્યા હોય એ બધા વચ્ચે કેટલા બ્લોક ગણાય? એક. અમે કેમ કે ગ્રીન છૂટું નહોતું પડતું, એટલે ગ્રીન જ્યાં જઈને ભેગું છે એટલે મોટું ગ્રીન બની ગયું, મોટો બ્લોક બની ગયો, પણ બ્લોક તો એક જ બન્યો. ઈ જ રીતે આ ચારેય વચ્ચે એક જ ગણાય. તો 1 2 3 4 5 6 7 અને 8. અને કુલ શબ્દ કેટલા છે? જોવો જી અહીંયા અલગ માર્કરથી લખીએ એટલે ખબર પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11. બરાબર? તો કુલ શબ્દ કેટલા બનશે? તો કે પહેલા તો જેટલા અક્ષરો એટલા ફેક્ટોરિયલ, 11 ફેક્ટોરિયલ. પછી તો કે જે રિપીટ થતા હોય, જેટલી વાર રિપીટ થતા હોય એ બધા વડે ભાગવાના. યાદ કરો ચલાસર વાળું ઉદાહરણ. ચલાસરમાં 2 વાર a ને 2 વાર l આવતો હતો એટલે 2 ફેક્ટોરિયલ a ના અને 2 ફેક્ટોરિયલ l ના, એના વડે આપણે ભાગતા હતા. તો અહીંયા 1 2 3 ને 4 વાર i આવે છે. 1 2 3 4 વાર i. 1 2 3 4 4 વાર s અને 2 વાર p. રેડી? માઈનસ. હવે જોજો, ખાસ ધ્યાન રાખજો. કુલ અક્ષર હવે કેટલા થઈ ગયા? આ ચારે i બાંધી દીધા છે એટલે એના વચ્ચે મારે એક જ અક્ષર ગણવાનું. એટલે 1 2 3 4 5 6 7 અને 8 ફેક્ટોરિયલ ભાગ્યા. અહીંયા કેટલા રિપીટ થાય છે? 1 2 3 4 s, 1 ને 2 ભાગ્યા 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. હવે સર આ 4 i હોય એના વડે ભાગવાના, તો અત્યારે નહીં ભાગવાના. શું કામ? તો કે એને આપણે 4 i ગણતા જ નથી. એને આપણે કેટલા અક્ષર ગણીએ છીએ?
1. એની એકચ્યુઅલ રીત કેવી છે તો કે અહીંયા બાંધેલા જેટલા હોય ને એની અંદરો અંદર ગોઠવણી કેટલી થાય? માની લો કે આ 4 આઈ બાંધવાનું બદલે હું તમને એમ કહું કે A B C D E F આ રીતે કરવાનું છે, બરાબર? આ ગણતરી તો અહીંયા તમે જોઈ એમ જ. હવે આ કાઉન્સની ગણતરી કેમ થાય તો કે અહીંયા કેટલા અક્ષર છે તો કે 4 ફેક્ટોરિયલ ભાગ્યા એમાંથી કેટલા રિપીટ થાય છે 2 તો ભાગ્યા 2 ફેક્ટોરિયલ, બરાબર? તો અહીંયા કાઉન્સની અંદર કેટલા અક્ષર છે 4 ફેક્ટોરિયલ ભાગ્યા કાઉન્સની અંદર કેટલા રિપીટ થાય છે બધા રિપીટ જ થાય છે એટલે ભાગ્યા 4 ફેક્ટોરિયલ. એટલે અલ્ટિમેટલી અહીંયા કાઉન્સને અંદરની ગોઠવણીથી કેટલા શબ્દ બનશે તો કે એક જ શબ્દ બનશે. કારણ કે આ આઈને હું અહીંથી અહીંયા લઈ જાઉં અહીંથી અહીંયા લઈ જાઉં કઈ ફેર પડે તો કે નો પડે. એટલે 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે, બરાબર? પણ જ્યારે કોઈ અક્ષર આવા દાખલા આપણે આગળ આવશે ત્યારે જોશું, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આવા દાખલા કરશું. અત્યારે 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ કારણ કે કાઉન્સની અંદરની ગોઠવણી 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ. રેડી? હવે આનું સાદુરૂપ દેવાનું છે. તો આનું સાદુરૂપ 11 ફેક્ટોરિયલ એટલે 11 10 9 8 7 6 5 4 ફેક્ટોરિયલ ભાગ્યા એક 4 ફેક્ટોરિયલ એમને અને એ કેન્સલ થઈ જશે. બીજા 4 ફેક્ટોરિયલ એટલે 4 3 2 1 અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 માઈનસ 8 ફેક્ટોરિયલ 8 7 6 5 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. રેડી? હવે 4 ફેક્ટોરિયલ કેન્સલ. હવે અહીંયા જોઈએ કેમ કેન્સલ થશે તો કે 4 ગુણ્યા 2 8 ભાગે ના 3 ગુણ્યા 2 6. ક્લિયર? તો અહીંયા કેટલા વધ્યા તો કે 5 7 9 10 11 7 50 35, બરાબર? 35 ગુણ્યા 9 એટલે કે 350 માંથી 35 જાય તો 315 ગુણ્યા 10 તો છેલ્લે 0 મૂકી દેવું. 315 ગુણ્યા 11 315 ગુણ્યા 11 ઈ કરવું જોઈએ. 5 6 4 3 એટલે કે 34,650 10 નો છેલ્લો 0 મૂક્યો, બરાબર? 34,650 માઈનસ 4 ફેક્ટોરિયલ કેન્સલ 2 ગુણ્યા 3 6 8 50 40 ગુણ્યા 3 120 120 ગુણ્યા 7 120 12 7 84 840, બરાબર? તો જવાબ 0 - 0 0 5 માંથી 4 જાય તો 1 6 માંથી 8 16 માંથી 8 જાય 8 4 માંથી 1 એટલે 3 33,810, બરાબર? મેઈન આ દાખલામાં જે વસ્તુ છે ને આ હજી એકવાર હું તમને સમજાવું, બરાબર? પહેલેથી એટલું જ પૂછીશ તો હું 800 બધું નહીં પૂછું. આ સ્ટેપ તો પાછું એમને આવશે, બરાબર? હવે જો એને ચારેય વચ્ચે કેટલા અક્ષર ચારેય વચ્ચે કેટલા અક્ષર ગણવાના તો કે 1, બરાબર? પછી લાઈનમાં દઈ દેવાના નંબર 2 3 4 5 6 7 8 ચાર આઈને ભેગા મારે રાખવાના છે એટલે બે ચારેય આઈને બાંધી દીધા છે એટલે એના વચ્ચે એક જ ગણે. એટલે અંશમાં તો 8 ફેક્ટોરિયલ આવી જાય એમાં કોઈને ડાઉટ થાય નહીં. છેદમાં તો કે આ 4 વાર s એટલે એના 4 ફેક્ટોરિયલ, આ 2 વાર p એના 2 ફેક્ટોરિયલ. ત્યાં સુધી કોઈ ડાઉટ આવે નહીં. ડાઉટ આવશે અહીંયા આવે તો અહીંયા હું શું કહું છું કે આ જે 4i છે, બરાબર? એને મેં બાંધેલા છે ઈ ભેગા રહેવા જોઈએ, ઈ નોખા નો પડવા જોઈએ, પણ ઈ અંદરો અંદર તો ફરી શકે, બરાબર? અહીંયા તો ચારેય સરખા છે એટલે અંદરો અંદર ગમે એમ ફરશે તો વસ્તુ એક જ થશે. પણ જો હું તમને એમ કહું કે મારી પાસે આવો કોઈ શબ્દ છે a b c d e f, હું તમને અહીં એમ કહું કે abc ભેગા રહેવા જોઈએ, a b c એમાંથી કોઈ નોખું પડવું જોઈએ નહીં. મીન્સ આ ચારેય ભેગા એટલે બાંધી દીધા. પણ અહીંયા માની લો કે a b c ની બદલે a c b હોય તો હાલે, ભેગા જ છે, નોખા પડ્યા નથી. એ જ રીતે a b c e હોય તો હાલે, બરાબર? તો હું શું કહું છું કે આ જે કાઉન્સ છે ઈ કાઉન્સ બાકીનો ભૂલી જાઓ. આ કાઉન્સ થી કેટલા શબ્દ બને ઈ તમારે ગુણાકારમાં લખવાનું. તો આ કાઉન્સ થી કેટલા શબ્દ બને તો કે 4 ફેક્ટોરિયલ 1 2 3 4 આઈગા કેટલા રિપીટ થાય છે એ 2 વાર તો 2 ફેક્ટોરિયલ. તો અહીંયા 4 આઈ થી કેટલા શબ્દ બને તો કે કેટલા અક્ષર તો કે અંદર 1 2 3 અને 4 એટલે કે 4 ફેક્ટોરિયલ આઈગા કેટલા રિપીટ થાય છે
4 ફેક્ટોરિયલ એટલે 1. રેડી? 1. આવા આપણે વધારે દાખલા હજી આગળ ગણશું, એમાં હજી ઘણાઈને તકલીફ થતી હશે, બરાબર? એટલે ઈ ટાઈપના દાખલા આપણે વધારે આગળ ગણવાના છે. અહીં સુધી લગભગ કોઈને કઈ ડાઉટ હશે નહીં, બરાબર? હવે મારે તમને આપવાનું છે હોમવર્ક. ક્યાં ક્યાં દાખલા કીધા હતા, વચ્ચેથી બાકી રાખ્યા હતા, બરાબર? એટલા દાખલા તમને હોમવર્કમાં આપવાના છે. આવડી જ જશે બધાને, મને ગેરંટી આપું છું તમને કે જો આ બધા લેક્ચર વ્યવસ્થિત તમે ભણ્યા હશે તો આવડી જ જશે, બરાબર? હવે એમાં ત્રીજો દાખલો હતો કે 1 2 3 4 6 7 ની મદદથી 3 અંકની યુગ્મ સંખ્યા કેટલી બને પુનરાવર્તન સિવાય. આ પહેલો દાખલો હોમવર્કમાં ટેક્સ્ટબુકમાં ત્રીજો છે, બરાબર? ચોથો દાખલો એ તો એનાથી સહેલો 1 2 3 4 5 ની મદદથી 4 અંકની કુલ અને યુગ્મ, બે પ્રશ્ન છે. 4 અંકની કુલ કેટલી સંખ્યા બને, યુગ્મ કેટલી સંખ્યા બને, એમાં પુનરાવર્તન સિવાય. ચોથો દાખલો. પાંચમો દાખલો 8 વ્યક્તિમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેન ની પસંદગી કેટલી રીતે થઈ શકે? આઠ વ્યક્તિમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેન ની પસંદગી કેટલી રીતે થઈ શકે? સ્વાભાવિક છે, જે ચેરમેન હશે એ વાઇસ ચેરમેન પાછો બની શકે નહીં, એક ને એક વ્યક્તિ બે નો હોય, બરાબર? એટલે આ આવડી જશે. હવે એક વચ્ચે નવમો દાખલો બાકી રાખ્યો તો ઈ હોમવર્ક માં આપવાનો હતો, ઈ સહેલો છે. મંડે, જેમ આપણે ઓલું ઇક્વેશન કર્યું ને, બરાબર? ઈ રીતે મંડે એનાથી એમાં 3 પ્રશ્ન છે કે એનાથી 4 અક્ષરના કેટલા શબ્દ બને, મીન્સ કેટલા ખાના દોરવાના, તો કે 4. બીજો પ્રશ્ન છે કુલ કેટલા શબ્દ બને. ત્રીજો શબ્દ ઈ થોડોક મજા આવે એવો છે, એમાં કદાચ ડાઉટ આવે તો આવે એવું મને લાગે છે, તો તમારા મેસેજ આવશે, બરાબર? કે એમાંથી એવા કેટલા શબ્દો બને કે જેમાં પ્રથમ અક્ષર સ્વર હોય તેવા કેટલા શબ્દો. પ્રથમ અક્ષર સ્વર હોય, આમાં એક ડાઉટ આવે તો આવે, જેટલા 4 આપ્યા છે ને એમાંથી. બાકી સેમાં ડાઉટ આવે એવું મને લાગતું નથી. આમાં ડાઉટ આવશે, આવે તો સારું, અને જો થઈ જાય તો એનાથી વધારે સારું. પણ જો ડાઉટ આવ્યો અને પૂછ્યો નહીં તો તમારો ડાઉટ રહી જશે. ખાસ મેથ્સમાં એક વસ્તુ યાદ રાખવી, ક્યારેય પણ તમારે તમારા ડાઉટ તમારી અંદર નહીં રાખવાના, સરને પૂછી લેવાના. પછી XYZ તમે ગમે ત્યાં ભણતા હો, બરાબર? મેથ્સ તો જ આવડે જો તમારે તમારા મગજમાં કોઈ પણ જાતનો ડાઉટ ન રાખો. ડાઉટ રાખો તો આગલા ટોપિકમાં નડવાનું જ છે. એવું નથી કે આ એક દાખલે પૂરું થઈ જશે, બરાબર? એટલે મહેરબાની કરીને કોઈ પણ જાતના ડાઉટ ન રાખતા, બરાબર? એટલે જો ડાઉટ આવે તો મને મેસેજ કરજો, હું તમને 100% રિપ્લાય આપીશ. અને થઈ જાય તો વધારે સારું. આ બધા હોમવર્કના સોલ્યુશન ની હું રાહ જોઈશ, બરાબર? હું આટલું લખું છું, આટલું તો તમે લખી આપો ને, બરાબર? આના લેખા પછી જવાબ સાચા છે કે નહીં અને ખોટા છે તો ક્યાં ખોટા છે એ તમને ખબર હોવી જોઈએ. ખાલી આપણે ગધા મજૂરી કરવાની નથી, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. જવાબ સાચા છે તો આગળ તમને કામ આવશે ને, ખોટા હશે તો ભૂલી મારે તમને કહેવી પડશે કે અહીંયા તમે ભૂલ કરો છો, બરાબર? મહેરબાની કરીને તમે જે સોલ્યુશન ગણો એ મને મોકલો, હું તમને સાચા છે ખોટા એ જોઈ દઈશ, અને ભૂલ હશે તો ક્યાં ભૂલ છે એ કહીશ, બરાબર? આશા રાખું છું કે આજના લેક્ચરમાં પણ તમને મજા આવી હશે. આ રીતે આગલા લેક્ચરોમાં પણ મજા આવશે. જોતા રહેજો લેક્ચર, બરાબર? યુટ્યુબમાં લાઈક આપતા રહેજો, ડાઉટ પૂછતા રહેજો, અને મજા આવે તો વોટ્સઅપમાં થમ્સ અપ મોકલજો. બહુ મજા આવશે અમને, બરાબર? ચાલો, થેન્ક યુ.